વિદ્યાર્થી મિત્રો એનવીકે સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે ધોરણ 6 માં લેવાઈ રહી છે એમાં ગણિત વિષય આવે છે એનું આપણે ચેપ્ટર નંબર 3 ના એમસીક્યુ જે આગળના વિડિયોમાં બાકી હતા એનું સોલ્યુશન કરશું। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો। બીજું તમને જણાવવાનું કે જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો 7862884436 આ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરજો જેથી તમને WhatsApp ગ્રુપમાં એડ કરી દેશું। અને આગળના 2 કે 5 જ દિવસમાં તમારે તમામ વિષયની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ આ ચેનલમાં અપલોડ થઈ જશે। ચાલો 35મો એમસીક્યુ, નીચેનામાંથી કઈ બેકી સંખ્યા છે? મિત્રો બેકી સંખ્યા નક્કી કરવા માટે શું જોઈએ તો કે એકમનો અંક બેકી હોવો જોઈએ કાં તો 0 હોવો જોઈએ। આ બેકી છે? ના, આ પણ નથી, આ પણ નથી। આ છે કેવું છે? બેકી, તો આ સંખ્યા થઈ ગઈ આપણી બેકી। નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યા આપેલી હોય અન્ય સંખ્યાના ઘડિયામાં આવતી ના હોવી જોઈએ। આ તો 15 50 75 થાય એટલે આ નહીં આવે, 11 77 77 થાય એટલે આ પણ નહીં આવે, આ 81 છે 9 × 9 થાય એટલે આ નહીં આવે, 79 છે 1 અને 79 પોતે જ આના સિવાય એકયના ઘડિયામાં 79 આવશે નહીં, તેથી એને જ કહેવાય અવિભાજ્ય સંખ્યા। 37મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે એક અને સંખ્યા પોતે એના સિવાય અન્યની ઘડિયામાં આવવી જોઈએ। ચાલો 83 કોઈના ઘડિયામાં આવે છે? ના મિત્રો, 89 પણ નહીં આવે ને 97 પણ નહીં આવે। 85 છે મિત્રો આવશે, કોના? 5 ના ઘડિયામાં આવશે। 17 50 85 17 ના ઘડિયામાં પણ આવશે, તો આ થઈ ગયો આપણો જવાબ। જેનો એકમનો અંક 5 હોય તેવી અવિભાજ્ય સંખ્યા શોધો। ચાલો પહેલા એકમનો અંક 5 બધામાં છે, 75 છે અવિભાજ્ય સંખ્યા એટલે કોઈના ઘડિયામાં ના આવવી જોઈએ। 15 50 75 એટલે આ નહીં આવે, 17 50 85 એટલે આ નહીં આવે, 19 50 95 એટલે આ પણ નહીં આવે। 5 છે એ 5 અને 1 સિવાય એકયના ઘડિયામાં આવશે નહીં, એટલે સંખ્યા પોતે ના ચાલે અને એકય ને એના સિવાયના ઘડિયામાં આવવી જોઈએ। આ નહીં આવે એટલે એમસીક્યુ ડી આપણો સાચો જવાબ। જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે। એકમનો અંક કેટલો હોવો જોઈએ? 7 બધામાં છે, અને કેવી હોવી જોઈએ? વિભાજ્ય। 37 કોઈના ઘડિયામાં આવે? ના, નથી આવતી। 47 આવે? ના મિત્રો, કોઈના ઘડિયામાં આવશે નહીં। 67 પણ નહીં આવે। 57 છે 19 તેરી કેટલા થશે મિત્રો? 57, તો આપણો થઈ ગયો જવાબ સી। 40મો પ્રશ્ન, આપેલી સંખ્યાને નિશેષ ભાંગી શકે તે સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહે છે? ધારો કે હું તમને કહું 30 ને એટલે કે આપેલી સંખ્યા 30 છે એને નિશેષ ભાંગી શકાય 3 વડે, 3 દશા 30, 3 × 10 ભાંગી શકે તે સંખ્યાને આપેલી સંખ્યા, એટલે આ સંખ્યાને શું કહેવાય? તો 30 નો આ 3 છે એ શું કહેવાય? અવયવ। શું કહેવાય મિત્રો? અવયવ। 41, દરેક સંખ્યાને તેના ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય, તો અવયવ વડે જ નિશેષ ભાંગી શકાય। આગળ જ આપણે જોયું મિત્રો એમસીક્યુ, દરેક અવયવ હોય એના વડે એને નિશેષ ભાંગી શકાય જ। 42, સંખ્યાઓનો અવયવ તે સંખ્યા કરતા કદાપી શું ના હોય? તો મિત્રો કોઈ પણ સંખ્યા હોય, ધારો કે આપણે લઈએ 10, તો મિત્રો એના અવયવ લ્યો તો 1 2 5 અને 10, તો એના જે અવયવ હોય અવયવ આ સંખ્યા કરતા ક્યારેય મોટા હોય નહીં, એના જેવડા હોય પણ ક્યારેય મોટા ના હોય, એટલે કે સંખ્યા કરતા કદાપી મોટા હોય નહીં। નાના છે, હા નાના હોય, એના જેવડા પણ હોય પણ ક્યારેય મોટા હોય નહીં। દરેક સંખ્યાને કેટલા અવયવ વી? મિત્રો ખાસ યાદ રાખજો, ઉતાવળમાં ભૂલાઈ જાય નહીં, ઉતાવળ થઈ ના જાય। અવયવના 4 દાખલા આવ્યા એટલે પછી વાંચવામાં અવયવ વી ને અવયવ કરી નાખતા
નહીં. એટલે કે દરેક સંખ્યાને કેટલા અવયવી હોય મિત્રો? અવયવી એટલે શું? ધારો કે 5 લઈ તો 5 ના અવયવી 5, 10, 15, 20, 25 આવી રીતે અસંખ્ય સુધી ચાલ્યા રાખે એને કહેવામાં આવે અવયવી. તો એના અવયવી કેટલા હોય? તો કે એ કેવા હોય? અસંખ્ય હોય, નિશ્ચિત હોતા નથી. જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો કીધું, બે જ અવયવો હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કેવી કહેવાય મિત્રો? અવિભાજ્ય. MCQ એ થઈ ગયો આપણો જવાબ. જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય, જો 2 જ અવયવ હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જો 2 થી વધારે હોય તો એને વિભાજ્ય કહેવાય. શું કહેવાય મિત્રો? વિભાજ્ય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો મિત્રો તમને એમ થાય સાહેબ વિભાજ્ય કહેવાય કે અવિભાજ્ય? ના મિત્રો, 2 વડે 2 ને ભાંગી શકાય. હા, તો આ કેવી છે? અવિભાજ્ય. પછી 4 લ્યો, 4 ને પણ 2 વડે ભાંગી શકાય તો 4 તો કેવી છે મિત્રો? વિભાજ્ય છે. તો આપણે એવું ના કહી શકીએ કે અવિભાજ્ય જોઈએ કે વિભાજ્ય જોઈએ. તો એવા વેમમાં નહીં રહેવાનું. એટલે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાંગી શકાય તો એ સંખ્યાને સાદી રીતે બેકી સંખ્યા તો હશે જ. શું હશે? જુઓ મિત્રો, 4 પણ બેકી છે, 2 પણ બેકી છે. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી ન શકાય તે સંખ્યાને શું કહેવાય? એકી કહેવાય. કેવી કહેવાય? એકી. બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા સંખ્યા જ હોય. તો મિત્રો આમાં ગોખવાનું નહીં, તમારે તાત્કાલિક કોઈ પણ ઉદાહરણ લઈ લેવાનું. કોઈ પણ બે એકી સંખ્યા લઈ લો, 3 લઈ લો, 5 લઈ લો, તો એનો સરવાળો કરો કેટલો થાય? 8. હંમેશા કેવી સંખ્યા મળે? બેકી જ મળે. તમને એમ થાય સાહેબ બીજા લ્યો, ચાલો બીજા લે, 7 અને 1 લ્યો, અથવા 7 અને 3 લ્યો, 7 અને 11 લ્યો, ગમે તેટલા લ્યો, 7, 11 ને 7, 18. હંમેશા કેવી મળશે મિત્રો? બેકી જ સંખ્યા મળશે. બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો હોય? તો ઉદાહરણ લઈ લેવાના, 4 અને 6, બે બેકી છે, કેટલા થાય? 10. કેવા મળી? બેકી જ મળી. હજી તમને એમ થાય કે ના મજા ના આવી તો બીજું લઈ લો, 8 + 4 અથવા 8 લઈ લો, 10 લઈ લો, તો પણ હંમેશા કેવી મળે? બેકી સંખ્યા જ મળશે. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો શું કહે છે? મોટો અવયવ હોય એને શું કહેવામાં આવે મિત્રો? લસા કહેવાય, ગુસા કહેવાય, અવયવ કહેવાય, અવયવી કહેવાય. મિત્રો સૌથી મોટો હોય એને કહેવાય ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે જ કહેવાય મોટો અવયવ. ગુરુત્તમ એટલે મોટો, એને કહેવાય ગુસા. આપેલી સંખ્યાના સામાન્ય અવયવીમાં શું છે? અવયવીમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાનો શું કહેવાય? સૌથી અવયવી છે. શું છે મિત્રો? અવયવી. એમાં સામાન્ય નાનો કીધું એટલે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા. શું કહેવાય? લસા. અને સૌથી મોટો અવયવ કહીએ તો ગુસા, અવયવી સૌથી નાનો કહીએ તો લઘુત્તમ સામાન્ય અવયવી. 42 ના અવિભાજ્ય અવયવોની કુલ સંખ્યા કેટલી છે? ચાલો 42 ના અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ પાડવા હોય એટલે આ રીત બેસ્ટ છે મિત્રો. ચાલો 2 થી શરૂઆત કરવાની. 21 દુ 42. હવે 2 વડે ભાગ ચાલશે નહીં. આગળ 3 વડે ચલાવો, 7 તેરી 21 અને 7 એકુ 7. તો મળી ગયો કેટલો અવયવ? શું કીધું છે? ટોટલ અવયવોની સંખ્યા. તો મિત્રો અવયવો અવિભાજ્ય અવયવો કેટલા છે? 1 છે અવિભાજ્ય છે? ના મિત્રો, 7, 3 અને 2 કેટલા મળશે મિત્રો? 3 છે અવિભાજ્ય અવયવ મળશે. દરેક સંખ્યાના અવયવો ખાલી જગ્યા હોય. શું હોય? 1 હોય, 2 હોય, 3 હોય કે નિશ્ચિત હોય. મિત્રો કેટલાકના 1 પણ હોય, કેટલાકના 2 પણ હોય, કેટલાકના 3 પણ હોય. એક કોઈનો ના હોય, એક ખાલી એકનો જ 1 હોય, બાકી 2 તો હશે જ, કેટલાકના 3 પણ હોય. તો આમાં કયો જવાબ નક્કી કરવો? એ એકય નક્કી કરવાની જરૂર નથી. નિશ્ચિત હોય, 2 હોય, 4 હોય, 5 હોય, 10 હોય અને 50 પણ હોય.
પણ જેટલા હોય નિશ્ચિત જ હોય, અનિશ્ચિત ના હોય, એટલે MCQ ડી થશે આપણો જવાબ. 8 અને 12 ના સામાન્ય અવયવો કયા છે? ચાલો 8 ના અવયવ લખો. 1 2 4 દુ 8 અને 8 એકુ 8. હવે લખો આપણે 12 ના. 1 2 6 12, 3 ચોક 12, 4 તેરી 12, 6 દુ 12 અને 12 એકુ 12. હવે આમાં સામાન્ય અવયવ ક્યાં છે? 1 1 તો છે જ, 2 2 પણ છે, 3 છે ના 3 નથી, 4 4 પણ છે, 8 પણ નથી, એટલે 1 2 અને 4 છે. તો 1 પણ છે, 2 પણ છે અને 4 પણ છે. તો તમને સાહેબ આ 3 માંથી એક ગમે ટીક કરી દઈ તો ના ચાલે મિત્રો. એટલે કે આપેલ તમામ બધા જ એ સામાન્ય અવયવ છે. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો થાય? અવિભાજ્ય સંખ્યા એટલે ધારો કે 7 અને 3, તો આનો લસા શોધવા જાવ તો બંનેના ગુણાકાર જેટલો જ થાય. કેટલો થાય? ગુણાકાર જેટલો. તે બે સંખ્યાના ગુણાકાર જેટલો એનો લસા થશે. અને ગુસા પૂછે તો હંમેશા અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય? 1. જો આવ્યો, બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો થાય? તો બે અવિભાજ્ય સંખ્યા પૂછે તો એનો ગુસા હંમેશા 1 જ થાય. અને લસા પૂછે તો બંનેના ગુણાકાર જેટલો. એક સિરીઝમાં લાલ લાઈટ દર 6 સેકન્ડે થાય, પછી લીલી લાઈટ દર 9 સેકન્ડે થાય છે, પછી પીળી લાઈટ દર 3 સેકન્ડ પછી થાય છે. તો ત્રણેયને એક સાથે, પહેલા ત્રણેયને એક શરૂઆતમાં એક સાથે શરૂઆત કરી ચાલુ, તો પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય એક સાથે પાછી ચાલુ થશે? આવું જ્યારે તમને પૂછે ત્યારે એનો લસા લઈ લેવાનો. શું કરવાનું? લસા કેનો કેનો? 6 નો, 9 નો અને 3 નો. આનો લસા તમે લેવો, સાથે લસા લઈ લેવાનો. તો ચાલો 2 થી ભાગ ચાલશે, હંમેશા 2 થી શરૂઆત કરવાની. હા, 2 તેરી 6 અહીં નહીં ચાલે એટલે એને એમને રાખવાનું. હવે 2 થી ભાગ ચાલશે નહીં, હવે 3 થી ચાલશે. 3 એકુ 3, 3 તેરી 9, 3 એકુ 3. હવે હજી 3 થી ચાલશે, 3 એકુ 3. એકડા આવી જાય છેલ્લે બધી જેટલી સંખ્યા હોય એટલા, એટલે પછી દાખલો પૂરો. હવે એનો લસા જોતો હોય તો કરો ગુણાકાર. 3 તેરી 9, 9 દુ 18, એટલે કે 18 સેકન્ડ પછી વળી પાછા સાથે ઝબકશે. તો આપણો જવાબ થશે 18 સેકન્ડ પછી, એટલે MCQ બી. 12, 16 અને 24 વડે વિભાજ્ય હોય તેવી બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? ચલો 2 અંકની પહેલા તો સૌથી નાનામાં નાની સંખ્યા આમાંથી કઈ છે? સૌથી નાનામાં નાની તો તમે મિત્રો 24 જોઈ શકો છો. 12 વડે વિભાજ્ય છે, હા 12 ના ઘડિયામાં આવે. 16 ના ઘડિયામાં આવે 24, એટલે આ આવશે નહીં. એનાથી થોડીક મોટી કઈ છે મિત્રો? 48. 48 12 ના ઘડિયામાં આવશે, હા 12 ચોક 48. 16 ના ઘડિયામાં, હા 16 તેરી 48, 24 દુ 48, એટલે આ આવી ગયો આપણો જવાબ MCQ એ. પછી આગળ તમારે કરવા જવાની જરૂર જ નથી, કારણ કે આપણે કેવી કીધી છે? નાનામાં નાની. મોટામાં મોટી કીધી હોત તો મોટેથી શરૂઆત કરો. 59મો પ્રશ્ન. 15, 20 અને 24 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની મોટામાં મોટી. જોવું કીધું, શું કીધું મિત્રો? મોટામાં મોટી. મોટામાં મોટી કઈ છે મિત્રો? 999. તો આ જવાબ આવી ગયો? ના મિત્રો. હવે ચેક કરો 999 લઈ. 15 ના ઘડિયામાં આવે? ના મિત્રો, 15 ના ઘડિયામાં આવશે નહીં, કારણ કે છેલ્લે 5 હોય તો જ 15 ના ઘડિયામાં આવશે, એટલે આ જવાબ ખોટો. એનાથી થોડીક નાની કઈ છે? 990. ચાલો 15 ના ઘડિયામાં આવે? હા 990 15 ના ઘડિયામાં આવશે. ખબર ન પડે તો ચેક કરી લેવાનું. 15 6 90, 9 15 6 90. ચાલો આ 15 ના ઘડિયામાં આવશે, 24 ના ઘડિયામાં અને 20 ના ઘડિયામાં. 990 ભાગ્યા 20 કરો તો આ આવશે નહીં, કારણ કે 20 ચોક 80. કેટલા વધ્યા આવે જવાબ? 19. ઉપરથી ઉતાર્યા 0. 20 ના ઘડિયામાં કે 190 આવે નહીં, એટલે 990 પણ આવશે નહીં. ચાલો એનાથી થોડીક નાની કઈ છે? 960. આ 15 ના ઘડિયામાં આવે? હા. 24 ના ઘડિયામાં? હા, કારણ કે 24 તેરી કેટલા થાય? 24 ચોક 96, 0 0 ભાગ ને આવે 0. અને 20 ના ઘડિયામાં પણ આવશે, એટલે આપણો જવાબ થઈ ગયો બી. 60મો પ્રશ્ન. ખાલી જગ્યાને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે લખી શકાય. તો મિત્રો જ્યારે 3 હોય, 3
ત્રણ એકી સંખ્યાના સરવાળા તરીકે લખવી હોય તો એનો જવાબ હંમેશા એકી જ હોવો જોઈએ. તો ચાલો આમાં એકી કઈ છે? 18. ના, 18 તો બેકી છે. 24 પણ બેકી, 30 પણ બેકી. હંમેશા એકી કઈ છે? 21 છે. કારણ કે 21 ને ચાલો લખો ત્રણ એકી જ સંખ્યાના સરવાળા તરીકે. એક તો 7 વત્તા 3 વત્તા 11. 11 ને 3 14, 14 ને 7 21. આ થઈ ગયો આનો જવાબ 21. અને બધી કેવી છે? એકી સંખ્યા. અવયવ વૃક્ષમાં a અને b ની સંખ્યા યોગ્ય લખવાની છે. તો મિત્રો આમાં તમે ખાસ યાદ રાખજો, જે a છે એનો મતલબ કે 136 ના બે ભાગ પડ્યા 68. હવે આને કેટલા ગુણશું તો 136 આવશે. તો 68 ગુણ્યા 2 એટલે a બરાબર કેટલા આવશે? 2. હવે 68 છે, 68 ના પાછા બે ભાગ પડ્યા, એક 2 છે અને 2 કેટલા અને ગુણ્યા 2 કરશું તો 68 આવશે. તો મિત્રો 34 દુ કેટલા થાય? 68. તો b બરાબર 34 અને a બરાબર 2. એવું ક્યાં છે ઓપ્શન? a બરાબર 2 નથી. a બરાબર 2 અને b બરાબર 34. આ રહ્યો આપણો ઓપ્શન b. નીચેનામાંથી શું સાચું છે? 2025 માં મિત્રો આ MCQ પૂછાઈ ગયો છે. ત્રણ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા હોય. સાચું નથી મિત્રો, નથી. હા મિત્રો, આગળના જ આપણે MCQ માં જોયું છે. ત્રણ એકી સંખ્યા લઈ લો, 3 5 7. આનો સરવાળો કરો તો શું મળશે? 5 ને 3 8, 8 ને 7 15. તો આ પણ કેવી મળી? એકી જ મળશે. ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા જ છે. આ જોવાનું 3 ગુણ્યા 5 ગુણ્યા 7, 3 5 15, 15 સત્તા 105. આ પણ કેવી છે? એકી જ છે. એવું હોય તો તમારે 1 2 લઈ હજી ચેક કરવી હોય તો કરી શકો છો. બધી અવિભાજ્ય સંખ્યા એકી જ છે? ના મિત્રો, બે છે અવિભાજ્ય હોય છતાં પણ એ કેવી છે? બેકી. તેથી આ સાચું નથી. તો આપણે શું ગોતવાનું? સાચું ના હોય એવું. MCQ C આપણો આવશે જવાબ. 63મો દાખલો. કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? મિત્રો તમને કીધું હતું 3 ની ચાવી ખાસ યાદ રાખજો. બધાની ચાવી તમારે યાદ રાખવી જ પડશે. 3 વડે વિભાજ્ય હોય એટલે કે બધા અંકનો સરવાળો કરવાનો. બધા અંકનો સરવાળો કરશો અને જો 3 વડે ભાંગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાંગી શકાશે. કરો સરવાળો. 3 દુ 6, 6 તેરી 3 દુ 6, 6 ને 3 9, 3 12 ને 1 13. હાલો, આ 3 વડે ના ભાંગી શકાય. 5 ને 3 8 ને 9 ને 10 ને 9 19. આ પણ ના ભાંગી શકાય. 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 3 14 ને 2 16. આ પણ ના ભાંગી શકાય. 4 દુ 8, 8 ને 2 10, 10 ને 4 14, 14 ને 4 18. 18 3 ના ઘડિયામાં આવે. હા, 6 તેરી 18. એટલે આને 3 વડે ભાંગી શકાશે. નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 બંને વડે નિશેષ ભાંગી શકાય? તો મિત્રો 2 વડે ભાંગી શકાતી હોય તો બેકી જ હોવી જોઈએ. આ તો એકી છે, આ પણ એકી. કાં તો આ આવશે ને કાં તો આ આવશે. 5 વડે ભાંગી શકાય, કાં તો એનો એકમનો અંક 0 હોવો જોઈએ કાં તો 5 હોવો જોઈએ. આ ના આવે તો આ જો 0 છે તો આ આવી ગયો આપણો જવાબ. નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? મિત્રો સંપૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમના અવયવ લ્યો તો એનો સરવાળો પાછો સંખ્યા પોતે આવી જવો જોઈએ. જેમ કે આપણે 28 લઈએ તો એના અવયવ સંખ્યા પોતે એક લખવાની નહીં. આ અવયવ ક્યાં? 1 2 7 ચોક 28, 4 સત્તા 28, 14 દુ 28 અને 28 પોતે પણ 28 લખવાની નથી. કરો સરવાળો. 2 ને 3, 3 ને 7 10 ને 4 14 ને 4 28 આવી ગઈ. તેથી આ કેવી કહેવાય? સંપૂર્ણ સંખ્યા કહેવાય. કેવી કહેવાય? સંપૂર્ણ સંખ્યા. તો આપણે એવી કઈ નથી એમ કીધું તો 28 તો છે. 10 લ્યો, તેના અવયવ 1 2 5 અને થઈ ગયા 1 2 50 10 અને 5 દુ 10. આ થઈ ગયા પૂરા. હવે 496 લ્યો તો એના અવયવ પણ. તો આપણે શું કીધું? કઈ સંખ્યા સંપૂર્ણ નથી? 6 લ્યો, 1 2 3, 3 ને 2 5 અને 1 6. આ પણ છે, આ પણ છે. 496 જોશો તો આ પણ છે. તો 10 છે એ સંપૂર્ણ સંખ્યા ના કહેવાય. કેમ? કારણ કે આના અવયવ ક્યાં છે? 1 2 અને 5. 5 ને 2 7, 7 ને 1 8.
આના અવયવનો સરવાળો તો 10 જ છે, અહીં 8 જ છે, કેટલો થવો જોઈએ 10, તેથી 10 આવશે આપણો સાચો જવાબ। 496 ના પણ અવયવ તમે કરશો તો એનો સરવાળો 496 થઈ જશે। એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં 2 નો વધારો કરો કે 2 નો ઘટાડો કરો તો પણ હું કેવો છું તો કે અવિભાજ્ય જ રહીશ। તો મારી કિંમત શોધો। ધારો કે 59 છે એ અવિભાજ્ય છે, એમાં 2 વધારશો તો કેટલા થશે 61, 2 ઘટાડશો તો કેટલા થશે 57, તો 57 તો વિભાજ્ય થઈ ગયું, 19 થી 57, તેથી આ આવશે નહીં। 71 લ્યો, 71 ને 2 નાખો તો કેવા થઈ જાય 73, અને 2 કાઢો તો કેટલા થઈ જશે 69, તો 69 છે અને 73 છે, આ બંને અવિભાજ્ય સંખ્યા છે। પછી 89 લ્યો તો 91 ને કેટલા થઈ જશે 87, અને 5 લ્યો તો કેટલા થઈ જશે 7 અને 3। તો મિત્રો તમે જોઈ શકો છો 91 તે 7 91, એટલે આ પણ આવશે નહીં। 69 અને 73 જુઓ, અને 3 અને 7 જુઓ તો આ 3 પણ અવિભાજ્ય છે અને 7 પણ અવિભાજ્ય, તેથી MCQ D થશે આપણો સાચો જવાબ। નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું મિત્રો આપણે પસંદ કરવાનું છે। દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક હોય। હા મિત્રો, અવયવ એ ભાજક હોવો જોઈએ, તેથી આ ખોટું નથી, આ સાચું છે। આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અમર્યાદિત હોય। અવયવ તો મર્યાદિત જ હોય છે મિત્રો, નક્કી હોય, નિશ્ચિત હોય, તેથી આ કેવું છે ખોટું। જે ખોટું હોય એ આપણો જવાબ। દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, હા આ સાચું છે। દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર હોય, આ પણ સાચું। ખોટું માત્ર B છે, તેથી એ થઈ ગયો આપણો જવાબ। મિત્રો અહીં આપણે આ ચેપ્ટર એટલે કે ત્રીજું ચેપ્ટર સંખ્યા સાથે ગમ્મત એટલે કે અવયવ, અવયવી, લસા, ગુસા સંપૂર્ણ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 થી શરૂઆત કરશું। જો તમે ચેનલમાં નવા હો તો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને આ જ ચેનલમાં આપણે તમારી તમામ ધોરણના સ્વાધ્યાય પોથીના વિડીયો, પછી નવોદય છે, NMMS છે, તમામ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, તમામ સ્પર્ધાત્મક પરીક્ષા છે, સ્કોલરશિપ એક્ઝામ છે, એના વિડીયો પણ આ ચેનલમાં અપલોડ થશે। જો તમે જોવા માંગતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।